અંગદાનથી અમર બન્યા સુલતાનપુરના ખેડૂત જયેશભાઈ। ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારનું સન્માન, માનવતાને નમન। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાના બ્રેઇનડેડ બાદ કરાયેલા અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। હૃદય, લીવર, 2 કિડની અને ચક્ષુદાન દ્વારા જયેશભાઈએ મૃત્યુ પછી પણ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે। રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી આ 121મું સફળ અંગદાન બન્યું હતું। હૃદય અને લીવર ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા, જ્યારે બંને કિડની રાજકોટની BT સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી। આંખોનું દાન કણસાગરા આઈ બેંકને કરવામાં આવ્યું। પરિવારનું વિશેષ સન્માન તારીખ 25/12/2025ના રોજ BT સવાણી કિડની હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સુલતાનપુર ખાતે જયેશભાઈના નિવાસસ્થાને જઈ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી અને તેમના ઉમદા નિર્ણય બદલ અંગદાન ઋણ સ્વીકાર સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જયેશભાઈ ગોંડલિયાનો અંગદાનની જે બેસણું હોય એના માટે અમે રાજકોટથી આવ્યા છીએ, BT સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી। અને વાત કરતાં મારી દીકરી જ્યારે 16 વર્ષની હતી અને એને બ્રેઇન ટ્યુમર થયું ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે તમારી દીકરીની જિંદગી વધારે નથી, જો તમે ધારો તો એનું અંગદાન કરી શકો। 2 કિડની, લીવર અને હૃદય થકી આજે મારી દીકરી બીજાના શરીર મારફત જીવે છે, એવા હેતુથી અમે જ્યારે ગોંડલિયા પરિવારને ખાલી એક જ વાર સમજાવ્યું, આમ તો પરિવારનો પોતાનો જ નિર્ણય હતો કે અમારે ભાઈનું જો બ્રેઇન ડેડ થયું હોય તો અંગદાન માટેની ઈચ્છા છે। આજે ભલે જયેશભાઈ તમારા સાથે શરીરરૂપી નથી, બીજાના અંગો મારફત એના શ્વાસોશ્વાસ ચાલુ છે। બીજું એ જણાવવાનું કે પરિવારનો જે નિર્ણય હોય છે એ ભાઈ જયેશભાઈના પરિવાર જે એકદમથી તરતથી વિચારીને એમ કીધું કે ના ભાઈ અમારે અમારા પરિવારના સ્વજનનું અંગદાન કરવું છે, એમાં મોટો સિંહ ફાળો હોય છે પરિવારનો। જો પરિવારમાં જાગૃતિ હોય તો જ અંગદાન થઈ શકે છે। આવા શિક્ષિત અને સુસંસ્કારી પરિવાર ગોંડલિયા પરિવારને હું હૃદયથી નતમસ્તક વંદન કરું છું।